નમસ્કાર, હું રાજ ગોસ્વામી. આજે આપણે બધા જાણતા હોઈએ છીએ કે આપણે ઘણી બધી ડિગ્રીઓ અને ઘણા બધા કોર્सेस વિશે આપણે પરિચિત છે. પરંતુ આજે આપણે એક એવા કોર્સની માહિતી મેળવવાના છીએ કે જે ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવેલો છે અને જેની અંદર આયુર્યોગ, આયુર્વેદ અને એવા બધા વિષયોનો સમાવેશ થતો હોય છે. તો આજે આપણી સાથે છે હેતલ મેમ. તો આવો સાંભળીએ તેમના વિશે, તેમના મુખ્યથી તેમનું આ કોર્સ વિશેનો થોડી પરિચય. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હેતલ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગમાં પ્રોફેસર છું. ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં 2019-20થી પીજી ડિપ્લોમા ઇન આયુર્વેદ સાયન્સ નામનો એક કોર્સ ચાલે છે. એ કોર્સ પ્રારંભ થયો આ કોર્સની વિશેષતા એ છે કે આ કોર્સ રોજગારલક્ષી કોર્સ છે. મોટે ભાગે આપણે ડિગ્રી હોલ્ડર યુનિવર્સિટી આપતી હોય છે, ડિગ્રી આપતી હોય છે, પણ આ એવી પ્રકારની ડિગ્રી છે કે વિદ્યાર્થીએ લઈને પોતે સ્વરોજગારી બને અને અન્યને પણ રોજગાર આપે એવો આ કોર્સ છે. અને આ કોર્સ વિશે કહી શકાય તો 1 વર્ષનો આ કોર્સ છે અને તેના માટે એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ ફેકલ્ટીમાં તમે ગ્રેજ્યુએટ થયા હોય તો એ ગ્રેજ્યુએટ થયા પછી આ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે. અને બીજી વિશિષ્ટ વાત એ છે કે અહીંયા ઉંમરનો કોઈ બાદ છે નહીં. ખૂબ સરસ બેન. તમે વાત કરી એ પ્રમાણે કે આ કોર્સની અંદર કોઈ ઉંમરની બાંધછોડ નથી અને કોઈ પણ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન કરી અને આપણે આ કોર્સની અંદર પ્રવેશ મેળવી શકીએ છીએ. તો મેમ જણાવશો કે જે આ આપણો કોર્સ છે પીજી ડિપ્લોમા ઇન આયુર્વેદ સાયન્સ, તો તેની અંદર કયા કયા વિષયનો સમાવેશ થાય કે જેના લીધે આપણે જે કોઈ ફિલ્ડ પસંદ કરીએ તેની અંદર તજજ્ઞ પારંગત થઈ શકીએ અને કંઈક નવું કરી શકીએ? ખૂબ સરસ. આ કોર્સ વિશે હું જો તમને વિગતે માહિતી આપું તો મેં પૂર્વે કહ્યું એમ 1 વર્ષનો આ કોર્સ છે, એટલે 2 સેમિસ્ટરમાં વહેંચાયેલો છે અને આ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનો કોર્સ છે, ડિપ્લોમા કોર્સ છે. હવે એમાં વિષયોની વાત કરીએ તો પહેલા સેમિસ્ટર જે છે એ સેમિસ્ટરની અંદર આયુર્વેદ વિશેની વાત આવે છે કે આયુર્વેદનો પરિચય, આયુર્વેદનો ઇતિહાસ, આયુર્વેદની ઔષધિઓ, પછી ત્રિદોષ વિશે માહિતી આવે છે. ત્રિદોષ અને ત્રિદોષના લક્ષણો, ત્રિદોષની ઔષધિઓ, ત્રિદોષની ચિકિત્સા, એટલે કે આખી જે ચિકિત્સા છે ત્રિદોષથી કેવી રીતે થઈ શકાય એવી વાત આવે છે. પંચકર્મ વિશેની પૂરી માહિતી આપવામાં આવે છે. અને અષ્ટાંગ યોગ, એ અષ્ટાંગ યોગમાં યોગ એટલે કે આસન અને કસરતો પૂરતું મર્યાદિત નથી, પણ ડે ટુ ડે લાઈફની અંદર એ અષ્ટાંગ યોગને આવરી લેવામાં આવે તો કેવા પરિણામ આવે છે. અને એની અમે આખી એક સીટ બનાવીએ છીએ અને દરેક વિદ્યાર્થીએ એડમિશન લીધા પછી એના બિહેવિયરમાં કેવા ચેન્જ આવે છે એ પર્સનલ ઓબ્ઝર્વ કરે એવી રીતે અષ્ટાંગ યોગ વિશેની માહિતી છે. બીજી જે છે બીજા સેમિસ્ટરની અંદર એમાં મેન્ટલ હેલ્થ છે, નેચરોથેરાપી છે, ન્યુટ્રિશન છે, આયુર્વેદ પ્રમાણે આહાર યોગ છે. આ કોર્સની એક ખાસ વિશેષતા એ છે કે દરેક પેપર એ પ્રેક્ટિકલ અને થિયરી અને પ્રેક્ટિકલ, અને એની સાથે અમે 3 વેરિએશન જોડીએ છીએ. જેમ કે આયુર્વેદ વિશેની માહિતી તમે જોયું કે આયુર્વેદ અંગેની આપણને માહિતી મળે, યોગની માહિતી મળે, પંચકર્મની માહિતી મળે, મેન્ટલ હેલ્થની માહિતી મળે. તો મેન્ટલ હેલ્થ હોય તો મેન્ટલ હેલ્થની અંદર તમને MBBS ડૉક્ટર આખી એની જે રચના છે, બાયોલોજિકલ રચના છે, એ રચના બતાવે. સાયકોલોજીના જે પ્રોફેસર છે કે સાયકોલોજીના થેરાપિસ્ટ છે એ આખું એને કોગ્નેટિવ સાયન્સ સમજાવે. તત્વજ્ઞાનના જે સંસ્કૃતના અધ્યાપકો છે એ મનની વ્યાખ્યા શું છે, મનનું લક્ષણ શું છે અને મન કેવી રીતે કાર્ય કરે ને એને કેવી રીતે તમે એની સાથે કામ લઈ શકો. તો આવી રીતના એક સાથે 3-4 ડાયમેન્શનમાં જુદી જુદી રીતે એને કરવામાં આવે અને એઝ અ થેરાપી પણ એને જોવામાં આવે. નેચરોથેરાપી પણ એ રીતે છે,
આહારશાસ્ત્ર પણ તમને આયુર્વેદ પ્રમાણે ત્રિદોષ પ્રમાણેની આહારની વ્યવસ્થા બતાવવામાં આવે, પણ સાથે સાથે તમને જે મોડર્ન ન્યુટ્રિશન છે એ ન્યુટ્રિશન વેલ્યુ કેવી રીતે હોય ફૂડમાં, એ વૈજ્ઞાનિક એ ન્યુટ્રિશનની વાત કરે. આગળ આપણે પહેલા સેમિસ્ટરની અંદર વાત કરી કે ઔષધિ, તો આયુર્વેદમાં ઔષધિનું મહત્ત્વ, ઔષધિના દ્રવ્ય, રસ, ગુણ, પદાર્થ આ બધું જોઈએ. અને એ જ વસ્તુ તમને લાઈફ સાયન્સના માઇક્રોબાયોલોજીના જે પ્રોફેસરો છે એ એની અંદર કેવી રીતે એક પ્લાન્ટ છે એ કેવી રીતે વર્ક કરે છે એ પણ આખી વાત તમને વૈજ્ઞાનિક રીતે પણ બતાવે. તો આવી રીતે એન્શિયન્ટ સાયન્સ, મોડર્ન સાયન્સ આ બંનેનું કમ્બાઈન કરીને એ કરવામાં આવ્યું છે. ખૂબ જોરદાર કોર્સ છે બેન. તો તમે આમાં આયુર્વેદ અને યોગની જાણકારી બધી આપી કે તેના વિશે શીખવવામાં આવે છે. તો આ સિવાય અન્ય કોઈ થેરાપી કે કોઈ પદ્ધતિ આમાં આ કોર્સની અંદર આપણે શીખવામાં આવતી હોય તો તે પણ જણાવશો. ખૂબ સરસ રાજભાઈ. આમાં આ કોર્સ છે ને એમાં કહેવાય છે 1 યર ડિપ્લોમા, પણ તમે માસ્ટર કરીને શીખો એટલું બધું એની અંદર અભ્યાસક્રમ ઇન્ક્લુડ છે. આની અંદર ખાસ અન્ય થેરાપીઓમાં અમે મર્મ થેરાપી ફર્સ્ટ યરમાં આયુર્વેદની સાથે જ અમે મર્મ થેરાપી કરાવીએ છીએ, સિદ્ધા પ્રેક્ટિસ કરાવીએ છીએ, ત્યાર પછી એક્યુપ્રેશર લઈએ છીએ, સુજોગ થેરાપી લઈએ છીએ, મ્યુઝિક થેરાપી લઈએ છીએ, સાઉન્ડ થેરાપી લઈએ છીએ. આગળ મેં કહ્યું તેમ પ્રમાણે બિહેવિયર સાયન્સમાં કોગ્નેટિવ થેરાપી તરીકે કલર થેરાપી અમે અલગ લઈએ છીએ. અને આવી જે અલ્ટરનેટિવ થેરાપી જે હોય એ બધી જ આની અંદર લેવામાં આવે છે. એવું કહી શકાય કે યોગનો કોર્સ કર્યા પછી એને જુદી જુદી થેરાપી માટે જુદી જગ્યાએ ચક્રાના ડિટેલ્સમાં અમે એડવાન્સ ચક્રા થેરાપી પણ કરાવીએ છીએ, પંચકોષ પણ કરાવીએ છીએ, મેડિટેશન પણ એની અંદર જો સાથે ઇન્ક્લુડ છે મેન્ટલ હેલ્થની અંદર. એટલે કે એક કોર્સ કરે તો એને એ પછી નાના 6 મહિનાના એવા કોર્સના ડિપ્લોમા અન્ય કોર્સ માટેની બીજી જગ્યાએ એને જવું ન પડે. એક જ જગ્યાએથી એને આ બધા જ કોર્સ એ EFT ટેપિંગ જે છે એ પણ અમે એની અંદર કરાવીએ છીએ, મિરર થેરાપી પણ અમે કરાવીએ છીએ, મિરર વર્ક પણ કરાવીએ છીએ. તો આવું ઘણી બધા અલ્ટરનેટિવ જેટલી થેરાપીઝ છે એ બધી જ થેરાપી આ કોર્સની સાથે જોડવામાં આવ્યું છે. એટલે આ કોર્સ સંપૂર્ણ હોલિસ્ટિક અપ્રોચથી સર્વાંગીણ વિકાસની દ્રષ્ટિએ જેમ NEPમાં કહેવામાં આવ્યું છે એ રીતે આ સર્વાંગીણ કોર્સ છે કે એનો ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથ આ વ્યક્તિ જે કોર્સ કરે એનો થાય, એ આ કોર્સનો ઉદ્દેશ્ય અને આવી અલ્ટરનેટિવ થેરાપીઓ એની સાથે જોડાયેલી છે. તો મેમ આપણે આટલી બધી થેરાપી, આટલા બધા વિષયોનો સાંકળતો એક આ કોર્સનું નિર્માણ કર્યું, તો આ કોર્સ શરૂ કરવા પાછળનો તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે જેના આ કોર્સના જે વ્યક્તિઓ છે તે આ કોર્સ કરી અને આ વસ્તુ કરે અને તમે બધું વિચાર્યું હોય તો તે પણ જણાવશો. ખૂબ સરસ પ્રશ્ન તમે કહ્યો કે સંસ્કૃત શાસ્ત્રોમાં એટલું બધું જ્ઞાન નિહિત છે અને આજે માર્કેટમાં એ જુદા જુદા નામથી, જુદા જુદા મોડર્ન નામથી આવી રહ્યું છે. તો સૌથી પહેલાં તો મૂળ સોર્સ પ્રમાણ સાથે વિથ રેફરન્સ એ વિદ્યાર્થી આ ભણે. હવે જે આયુર્વેદને જાણનાર કે યોગને જાણનાર હોય છે તો અશક્ત વ્યક્તિ જ્યારે બીમાર પડે તો એને એકલા આસનોથી કે એને યમ નિયમથી કેવી રીતે એને સાજો કરવો, ત્યારે આ બધી જે થેરાપી છે એક સિક્કાની બે બાજુ છે અને એવું કહી શકાય કે એકબીજાની પૂરક છે. કારણ કે થોડીક ઔષધિ આપવામાં આવે, થોડા પ્રાણાયામ કરવામાં આવે, થોડી સાઉન્ડ થેરાપી આપવામાં આવે, 1-2 મર્મના પોઈન્ટ કરવામાં આવે. તો આવી રીતે અલ્ટરનેટિવ થેરાપી કરી અને ચિકિત્સા છે, યોગથી જે રોગાનુસાર યોગો હોય તો એ યોગ આપવામાં આવે, થોડો એને ધ્યાન તરફ લઈ જવામાં આવે. તો કોઈ પણ જે અસ્વસ્થ વ્યક્તિ છે તો એને
સ્વસ્થ કરવા માટે આવી થોડો જે કોમ્બો છે એ બહુ અત્યારના યુગની જરૂરિયાત હતું એવું અમને આટલા વર્ષના અનુભવથી વિદ્યાર્થીઓની સાથે કામ કરતા સમાજમાં રહેતા એવું લાગ્યું કે કોઈક આવો કોર્સ હોવો જોઈએ કે એક પ્લેટફોર્મ પર એને બધું મળે અને બધે ન જવું પડે અને એક વ્યક્તિ આવી રીતે થોડી બધી જ રીતે થોડો ટ્રેન થયેલો હોય તો એ વ્યક્તિને એ ટ્રીટ કરી શકે. અને બીજું કે મોટે ભાગે અત્યારે જ્યારે મોડર્ન સાયન્સ છે, મેડિકલ છે, એ સાયકોસોમેટિક રોગને સ્વીકારે છે, એટલે કે જે ઇમોશનલથી ભાવની સાથે ઇમોશન્સથી ઘણા બધા રોગ થાય છે અને એને સાયકોસોમેટિક ડિસીઝ કહે છે, લાઇફસ્ટાઇલ ડિસીઝ કહે છે. તો આખા બધા કોર્સની અંદર આખી તમારી લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ, એટલે કે સ્વસ્થ વ્યક્તિ કેવી રીતે સચવાવો જોઈએ, સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવી રીતે વધુ સારું બને અને જે રોગીશ છે એ કેવી રીતે થઈ શકે. તો એક જ વ્યક્તિ પોતે નેચરોથેરાપીના અમુક થેરાપી પણ કરાવી શકે, એના અમુક જે મેં તમને કહ્યું એમ મેન્ટલ હેલ્થ એની એ હોય તો એને એ રીતે થોડી સમજણ આપી શકે, થોડા આસન પ્રાણાયામ પણ કરાવી શકે, ઔષધ પણ આપી શકે અને આવી રીતે એનું કાઉન્સિલિંગ કરીને આખા જે કોર્સમાં જુદા જુદા જે થેરાપી છે એ થેરાપીથી વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થાય. અને એક આનું રહસ્ય એ છે કે મોડર્ન મેડિસિન એ સરફેસ લેવલ પર સ્થૂળ શરીર ઉપર કામ કરે છે અને જ્યારે આ બધી જે થેરાપી છે એ આપણે પંચકોશની અંદર, એટલે કે આપણા સૂક્ષ્મ 5 શરીરો શાસ્ત્રની અંદર બતાવ્યા છે પંચકોશ, તો એ 5 કોષ ઉપર જો કામ કરે તો એ વ્યક્તિ ઝડપથી સાજો થઈ જાય અને 5 કોષને લઈને વ્યક્તિ જ્યારે જીવતો થાય, એની જીવનની શૈલી એ રીતે હોય તો રોગની જે આક્રમણ છે એ પણ ઓછું થાય અને સ્વસ્થ અને હેપી નેશન, એક રાષ્ટ્ર નિર્માણ થાય એવો ઉદ્દેશ્ય આની પાછળ, રાષ્ટ્રભાવનાનો ઉદ્દેશ્ય આની પાછળ રહેલો છે. ખૂબ સારો કોર્સ છે મેડમ. આ સાંભળીને તો મને પણ એવું થાય છે કે હું પણ એડમિશન લઈ લઉં, પણ હજી ગ્રેજ્યુએશન બાકી છે. તો મેમ આપણે આનું એડમિશન લેવા હોય આ કોર્સની અંદર તો તેનો કયો સમય છે અને કઈ રીતે કઈ પદ્ધતિથી આ કોર્સની અંદર આપણે એડમિશન લઈ શકીએ કે જેનાથી આપણે પણ આ બધું શીખી શકીએ, જાણી શકીએ? હા, આ ખૂબ જરૂરી છે કારણ કે બધી માહિતી મળે અને તમારે એનરોલ થવું હોય તો કેવી રીતે થાય. તો મેં કહ્યું તે અગાઉ આપણે વાત થઈ તે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી આ કોર્સ સંસ્કૃત વિભાગ ભાષા સાહિત્ય ભવનમાં ચલાવે છે. હું એની કોર્ડિનેટર છું. હવે જૂન મહિનાની અંદર જ્યારે નવું સત્ર પ્રારંભ થાય ત્યારે જીકાસની અંદર આ એડમિશનની પ્રોસેસ જીકાસ દ્વારા કરવાની હોય છે. ગુજરાત સરકાર દ્વારા જે જીકાસ પોર્ટલ છે એડમિશનનું, એની અંદર જે સ્કૂલ ઓફ લેંગ્વેજીસમાં જે માસ્ટર અને ઇત્યાદિ કોર્સ ચાલે છે એની ત્યાં એ પોર્ટલમાં ત્યાં જવું અને ત્યાં લગતી એની જે માહિતી છે એ માહિતી ભરવી અને પછી એ પૂરી પ્રક્રિયા છે ગુજરાત રાજ્ય સરકારની અને ગુજરાત યુનિવર્સિટીના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે એ પ્રક્રિયામાંથી પસાર થવું અને એ પ્રક્રિયા જો તમે સચોટ રીતે પ્રક્રિયા કરી હશે અને તમે આના માટે એલિજિબલ હશો એ પ્રક્રિયામાં તો પછી તમને અહીંયાથી જે એડમિશન ઓફરનો લેટર આપવામાં આવશે અને તે પછી ભાષા સાહિત્ય ભવન સંસ્કૃત વિભાગમાં મારો સંપર્ક કરવાનો અને પછી આગળની જે પ્રક્રિયા છે એ આગળની પ્રક્રિયા થતી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આટલો સુંદર કોર્સ ચાલતો હોય અને સમાજના વ્યક્તિઓને આની જાણ ન હોય તો તે ખરેખર સમાજની મર્યાદા કહેવાય. તો આપણે પણ આ વિડીયો જોઈ અને આની જાણકારી મેળવ્યા બાદ આપણા સંપર્કની અંદર જો કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે ગ્રેજ્યુએશન થઈ ગયેલો હોય અને તેને આપણે મેડમે જે એટલા ઘણા બધા વિષયો જણાવ્યા અને તેમાંથી કોઈ એકમાં પણ રુચિ હોય તો તેમને આ જાણકારી આપણે તેમની સુધી પહોંચાડીએ કે જેના લીધે તેમનું પણ ભવિષ્ય બને અને તેમના વિચારોથી સમાજની અંદર કોઈ અન્ય બીજા વ્યક્તિઓ હોય તેને પણ આ જ્ઞાનનો લાભ થાય. અને યુનિવર્સિટી દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવ્યો તો આપણા માટે શરૂ કર્યો અને તો આપણે આનો પૂરેપૂરો લાભ લઈશું. તો મેમ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
આપનો અમૂલ્ય કિંમતી સમય અમને આપ્યો અને આ બધા જાણકારી અમારા સુધી પહોંચાડી હતી. ધન્યવાદ મેમ. ખૂબ ખૂબ આભાર રાજભાઈ આપનો. આપે પણ આ કોર્સ વિશે જાણી અને અમારો સંપર્ક કર્યો અને અમારી સાથેની માહિતી આદાન પ્રદાન કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.